નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે એકદમ સ્વાદિષ્ટ અને મસાલેદાર ફ્લાવરની સબ્જી બનાવીશું। તો આ સરળ અને ટેસ્ટી રેસીપી માટે અંત સુધી જોડાયેલા રહેજો। ચાલો મિત્રો, રેસીપીને સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં મેં 200 ગ્રામ ફ્લાવરને વ્યવસ્થિત ધોઈને સાફ કરીને તેના ટુકડા કરી લીધા છે। હવે આ ફ્લાવરને આપણે સ્ટીમ કરીશું। તેની માટે મેં એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે। હવે આપણે એક કાણાવાળી ચાણી લેવાની છે। આ ચાણીને તપેલી ઉપર મૂકી દઈશું। હવે તેની ઉપર ફ્લાવરના ટુકડા નાખી દઈશું। આ રીતે સ્ટીમ કરવાથી ફ્લાવર નરમ બની જશે અને તેનો ટેસ્ટ પણ સરસ લાગશે। લગભગ 10 મિનિટ માટે આપણે કૂક થવા દઈશું। ફ્લાવર સ્ટીમ થઈ ગયું છે। હવે આપણે તેને નીચે ઉતારીને વઘાર કરી લઈશું। હવે એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરી તેમાં હાફ ચમચી રાઈ, હાફ ચમચી જીરું અને હાફ ચમચી હિંગ ઉમેરીશું અને 4 થી 5 કરી પત્તા ઉમેરી દઈશું। આને થોડીવાર હલાવી લેશું જેથી વઘાર સારો થાય। ત્યારબાદ તેમાં 2 ડુંગળીની પેસ્ટ નાખીને સારી રીતે સાતળી લઈશું। ડુંગળીમાં રહેલું કાચાપણું દૂર ન થાય ત્યાં સુધી સાતળી લેવાની છે। મિત્રો, આપણે ફ્લાવરની સબ્જી કુકરમાં બનાવતા હોઈએ છીએ, એની કરતાં આ મેથડથી સબ્જી બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે। હવે તેમાં ટમેટાની ગ્રેવી ઉમેરીને થોડીવાર માટે સાતળી લેવાની છે। ટમેટાની ગ્રેવીને તેલ છૂટું ન પડે ત્યાં સુધી વ્યવસ્થિત સાતળી લેવાની છે। જો મિત્રો ગ્રેવીને વ્યવસ્થિત સાતળવામાં આવે તો જ શાકમાં સરસ ટેસ્ટ આવે છે। ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે। હવે આપણે 1 ચમચી લસણ મરચાંની પેસ્ટ નાખીને થોડીવાર માટે સાતળી લઈશું। ત્યારબાદ તેમાં મસાલા કરીશું। હવે તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, હાફ ચમચી હળદર અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું। આ મસાલાને ગ્રેવી સાથે વ્યવસ્થિત સાતળી લેવાના છે। મસાલા ચડી જાય ત્યાં સુધી આપણે સાતળી લેશું। હવે ગ્રેવીમાં 1 કપ પાણી ઉમેરીને એક ઉભરો આવે ત્યાં સુધી કૂક થવા દઈશું। હવે ફ્લાવરના ટુકડા ઉમેરીને ગ્રેવી સાથે મિક્સ કરી લેવાના છે। 2 થી 3 મિનિટ માટે ધીમા તાપે કૂક થવા દઈશું જેથી બધા મસાલાનો સ્વાદ ફ્લાવરમાં ચડી જાય। જુઓ મિત્રો, તૈયાર છે આપણી ટેસ્ટી અને મજેદાર ફ્લાવરની સબ્જી। હવે આપણે સર્વ કરી લઈશું। મિત્રો, આ મેથડથી જરૂર ટ્રાય કરજો। એકવાર બનાવશો તો વારંવાર ખાવાનું મન થશે। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવી જ સરળ અને સ્વાદિષ્ટ રેસીપી જોવા માટે ટેસ્ટ બાય નીતામાં જોડાયેલા રહો। થેન્ક્સ ફોર વોચિંગ।